ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારી જિલ્લા વહીવટીતંત્ર પર એલર્ટ છે। જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી। તલાટી અને મામલતદાર સહિતના સ્ટાફને ઓફિસમાં હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે। નદીઓના વધતા જળસ્તર પર તંત્ર દ્વારા રાખવામાં આવતી સતત નજર। સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે આપત્તિ વ્યવસ્થાપન ટીમ સજ્જ છે। નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં રહીશોને સાવચેત રહેવા માટે પણ તંત્રએ અપીલ કરી છે। નવસારી મહાનગરપાલિકા પણ તમામ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે। ધોધમાર વરસાદને પગલે નવસારી મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ છે। નવસારીમાં પૂરની શક્યતાઓને પગલે તંત્ર સતર્ક છે। મહાનગરપાલિકાના ફાયર જવાનો અને તરવૈયાની ટીમ તૈનાત કરવામાં આવી છે। મારી નવસારી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરવાનું ટાળે। ખાસ કરીને જે વિસ્તારો નદીના પટ વિસ્તારમાં પણ બિનજરૂરી ખોટી અવરજવર કરવાથી દૂર રહે, જેથી કરી અને અચાનક પાણી આવવાના કિસ્સામાં આપણે જાનમાલનું નુકસાન થતું અટકાવી શકીએ। આ ઉપરાંત નવસારી જિલ્લા વહીવટીતંત્ર એકદમ સજ્જ છે। જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓને હેડક્વાર્ટરમાં જ રહેવા માટે સૂચના આપેલી છે। સતત જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી તાલુકા કક્ષાએ મોનિટરિંગ ચાલી રહેલું છે। આપણી પાસે 5 ફાયર સ્ટેશન છે અને 13 જે છે એ ફાયર જે છે વ્હીકલ છે અને 96 જેવા ફાયરના એમ્પ્લોય છે। એ ટીમોને અલગ અલગ વોર્ડની અંદર આપણે ક્યુઆરટી ટીમ તરીકે જે છે ઓર્ડર કરેલા છે અને બધા જ જે છે એ આપણા ખડે પગે ટીમો તૈયાર છે। કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ હોય તો આપણી ટીમો સજ્જ છે અને સજગ છે। આમ કોર્પોરેશન તરફથી પૂર્ણ તૈયારી છે અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે તો આપણે પહોંચી વળવા માટે રેડી છીએ। એ પ્રકારની ફરજ પડે તો પણ આપણે શેલ્ટર હાઉસ જે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરી દીધેલા છે।